ક્યાંક જવાનું કે આ કદાચ હલવાડ છે મને દેવું મારે આ છેલ્લો વિડીયો નથી કરવાનો હા એ અહીંથી મનાઈ છે તોય મનાઈ છે બાકડ બિલ્લા એ જોયું મિત્રો રહી ગયો ભાઈ રહી ગયો હમણાં પાકાજી કી બોલી ગયા હા ભાઈ તો આપણે નાઈ લેત તો હું નાઈ લેત અહીંયા લગી છાટા આવે મિત્રો મારો શર્ટ પલ્લી ગયો ને એવા બધા પાણી આવે આજે મોજા છે ખતરનાક ખબર નહીં હું થઈ ગયું આજે ડેન્જર છે ક્યાં ડેન્જર ડેન્જર જો અહીં લખેલું છે મિત્રો બાકી આમ તમે વેળ આવી જુઓ ને મિત્રો હકીકત છે દરિયા આવી જાય અહીંયા હું કુનારે ભાઈ મારો શર્ટ આખો બદલી નાના ફોટા પાડવાના આજ પણ કેમેરા છે ને મિત્રો આમાં બગડી જાય એવા તો કેમ છો મારા કલેજ આવતો ફરતી આવી ગયા છીએ આપણે નવો વિડીયો લઈને બરોબર છે તો અત્યારે સવારના પોરમાં આપણે ઉઠી ગયા છીએ બરોબર છે ને આવી ચૂક્યા છીએ અત્યારે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આપણી જન્નુમાં બરોબર છે તો હું અત્યારે જઈ ગયો છું બહુ મોટામાં મોટા પ્લેસ ઉપર એટલે ખબર છે તમને ક્યાં જવાનું છે આજે જવાનું છું હું દ્વારકા બરોબર છે અને આપણી ભેગું અત્યારે જો એક ભાઈબંધ અત્યારે જ તે પાછળ જોઈ શકો છો તમે એનું મોટું તમને દેખાય ના દેખાતું હોય તો જો ભાઈ તારું નામ શું છે હા ભાઈ મયુરભાઈ આપણી ભેગા છે બરોબર છે ને સામે છે ને છોટે સરકાર અને મોટે સરકાર અને કાળા સરકાર ગયા જ પેટ્રોલ પુરાવા બરોબર છે તો આજે યાર સવારના પોરમાં આપણે છે ને આજે કાંઈ લુગડા બુગડા નવા પહેર્યા નથી એનું કારણ છે કે વરસાદ છે ને કાલે બહુ ઝાઝો પડી ગયો એટલે નક્કી નહીં કદાચ ગમે વાહન જાય ને તો આપણે છે ને હાવ ગધારા કરી નાખીએ એના કારણે છે ને નવા લુગડા આપણે પહેર્યા નથી જે આપણે કામે પહેરીએ ને એ અત્યારે પહેરીને નીકળી ગયા છે બરોબર છે અને આજનો બ્લોગ છે ને કટે ને એવો થવાનો છે તો બરોબર છે તો આજે વિડીયોને છે ને લાસ્ટ સુધી જોઈ રાખજો બહુ મજા આવવાની છે તમને બરોબર છે મજા તો કેમ આવવાની છે મને નથી ખબર પણ મોજ લેવાનું છે ને તમારા પર છે બરોબર છે ને લેવડાવવાનું અમારા ઉપર છે તો બહુ મજા આવવાની છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બરોબર છે મારો ભાઈ જો પેટ્રોલ પુરાવો બરોબર છે પેટ્રોલ પુરાવીને આવે પછી હું તમને ડાચું દેખાડું બરોબર અત્યારે રૂપાળું થઈ ગયું કે નહીં જોઈએ હવે બાકી અત્યારે તો છે ને ચા નાસ્તો કરીને થોડુંક કામ હતું મારે એટલે અત્યારે બ્લોગ ક્યારે સ્ટાર્ટ કર્યો ખબર છે અત્યારે વાગી રહ્યા છે લગભગ 10:30 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બરોબર અત્યારે નીકળીએ છીએ આપણે દ્વારકા માટે દ્વારકા જોઈએ આજ વરસાદનો માહોલ ફૂલ હતો બરોબર છે અત્યારે વાતાવરણ જોઈ શકો છો બરોબર આજે સૂરજ ઉગી ગયો એટલે કાંઈ વાંધો નથી વરસાદ જેવું વધારે લાગતું નથી બરોબર કાલ વરસાદ બહુ જ પડી ગયો છે એટલા માટે છે ને આપણે કાલે બ્લોગ નતો ઉતાર્યો બરોબર છે આજે આપણે જઈએ છીએ દ્વારકા ફરવા માટે બહુ મજા આવવાની છે વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોઈ રાખજો બરોબર છે જા ભાઈ આવી ગયા છે અત્યારે ડાચું અમતા કાળું જ છે હજી ધોળું નથી થયું બરોબર છે થોડુંક પાવડરથી ઘણી નાખે ને તો થઈ જાય મિત્રો બરોબર વાહ વોશિંગ પાવડર નહીં લગભગ નિરમાએ છે ને આ ભાઈનું ડાચું જવો તમે આ ભાઈનું ડાચું છે ને ઓ કાયદેસર ત્વચા છે આ ભાઈનું રૂપાળું કેવું વાડે જો જોઈ લે ખાલી આમ આવો રૂપાળો કદાચ હું હોત ને મિત્રો લગભગ મારે 4 બાયું હોત અબે સાલે તभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ बराबर हालो कंटिन्यू હાલો ભાઈ આપણે દ્વારકા પૂકી ગયા છે બરાબર છે અને અહીંયા ઇડલી વડા ઢોસા ને ઉત્તપમ બધું મળે છે જેને જેને ખાવું હોય એ પૂકી જાજો અહીંયા બરાબર છે બાકી જો પેલે આપણે શરૂઆત છે ને અહીંયા ગોમતી કાંઠેથી કર્યો છે ને અહીંયા છે ને મોજા આટલા છે ને મિત્રો કે કદાચ હું નિશાળે ભણતો હોત ને તો મોજા મારે મફત ના મળી જાય આટલી જોડી મોજા છે સોરી આ દરિયાના મોજા છે પાણી લે ભાઈ નહીં 1 નંબર નથી કરવું આપણે પાણીની બોટલ લઈ લે 10 રૂપિયા છે ને ખીચામાં
જો ભાઈ અરે યાર આવી આબરૂ મારી કોઈ નથી કાઢી મિત્રો જિંદગીમાં. લેવા ખીચામાં આવે મિત્રો, પૈસા નીકળે તો સારી વાત છે, મારા ખીચામાં લગભગ હોય નહીં. જો પાકીટમાં કેટલા પૈસા છે ને, હાલો ભગવાન ભરોસે છે ને 20 રૂપિયા નીકળ્યા. 10 વાળી બોટલ રાખને ભાઈ, 10 બચી આપણા ભાઈ. 10 વાળી બોટલ લીધો ને 10 પાછા લાવો. અહીંયા ઊંટ છે મિત્રો, બે હોય તો તમારે ઉસું થાય. જો હમણાં ઉસું કરો તો ઉસું કરો, જો થયો ઉસું છે. હકીકત આમાં છે ને જોવું પડે ભાઈ. ઊંટડો ઊંધો પડે ને તો આપણે બધા પડી. જો આ આવે જ છે ઊંટડા સવા કરી છે. અહીંયા શમશાન ઘાટ છે મિત્રો. જો ક્યાં મોજા જો મિત્રો છે. બાકી જો ઊંટની સવારી કરીને આવે છે. જો 10 રૂપિયાની પાણી બોટલ 10 રૂપિયા રાખતો કરી વાપરવા કામ આવે છે. હવે પાણી બોટલ લઈ લીધી છે 10 રૂપિયાની. 10 મારી લીધા ઘીચે. પાણીની બોટલ પહેલે પી લો બરાબર. અહીંયા પાણી ભરાઈ જાય. જો કીધું હતું ને તમને મિત્રો, કાલ વરસાદ ચાલુ હતો ને એટલા માટે આપણે આ લારીમાંથી વટી ગઈ. જો ખાલી મિત્રો આમ વ્યૂ જો મોજા જો. કેમ આવે છે મજા મિત્રો. અહીંની સિન્સિયરલી જુઓ મિત્રો, કાયદેસર છે, ઘટે નહીં એવો મિત્રો વ્યૂ આવે. અહીંયા મોજા તો જો યાર ખતરનાક આવે મિત્રો યાર. હવે પાછો આવે ને એટલે તમને કહું હજી આવ્યો નહીં મિત્રો. ઘણા જે મોજા ફટકાણા હતા ને એ ઘટે નહીં એવા ફટકાણા હતા. છે ને મિત્રો, આમ જોવો ખાલી દરિયાનો ખબર નહીં મિત્રો. હું જઈએ અમે હે રીવા દાંડી નો બોલ માથે ફરે ને એ રીવા દાંડી. બાકી એનો વ્યૂ જોવો મિત્રો, ખતરનાક છે ને. બેઠા હાલો આગળ હાલો. અહીંયા મિત્રો જોઈ વ્યૂ છે. કાયદેસર હેઠે ઉતરવા વગર છે ને ઢીલા થઈ જાય. આમાં એવું છે મિત્રો કે વરસાદના છાંટા પડ્યા છે ને હાવ કાળો મત થઈ જાય. એના લીધે છે ને જાતો નથી. બાકી અહીંથી મોજા જો આવે મિત્રો, ખતરનાક આવે. જો છે જો તો અહીંયા લગીને પાણી આવે મિત્રો. જોતા છે ને, જો ખાલી વ્યૂ જો ખાલી મિત્રો. જોતા આમ જોવો ખાલી, આમ જો કેમેરો ઝાંકો થઈ જાય મિત્રો. સાફ કરી નાખીએ. કારણ છે બહુ વાછટ આવે. તમારો અવાજ આવતો હોય તો ઠીક છે, અવાજ એ નહીં આવતો હોય. ખાલી આમ જોવો ખાલી મિત્રો, મોજા દરિયા ને બાકી સબ સમંદરિયા. અહીંથી જો આપણે જાય છે ગોમતી ઘાટે. આજે મિત્રો 5 પાંડવના કુવા પાસે જવું છે. તો જોઈએ હવે ઓલું શું કહેવાય ભાઈ, ઓલું પુલ છે ને શું કહેવાય, સુદામા સેતુ જતા ચાલુ હોય ને મિત્રો તો બ્રિજ ઉપરથી જાઉં. નતર અહીંયા રિક્ષા ચાલુ, સોરી રિક્ષા નહીં, ઓલી બોટ ચાલુ છે. 20 રૂપિયા 30 રૂપિયા લઈએ છીએ. એ કદાચ આજે છે ને વરસાદ હું મોજા બહુ આવે અને હવા બહુ હોય ને એના કારણે કદાચ બોટ બંધ આવે. જોઈએ હવે જવાનું થાય તો કદાચ બોટ લે. અહીંથી મોબાઈલ ગયો હોય ને મિત્રો, મોજા દરિયા બાકી સબ સમંદરિયા. કાળો જો લાગે અને વ્હાઈટ કલર થઈ ગયો ભાઈ મિત્રો. આમ તો છે ને કેમેરાનો કમાલ છે મિત્રો. હકીકત છે ને મોબાઈલ મારો પાણીવાળો થઈ ગયો. આમ જો ખાલી છે ક્યાં અને ક્યાં જવું છે. ક્યાંક જવાનું કે આ કદાચ હલવા છે મને દેવા. મારે આ છેલ્લો વિડીયો નથી કરવાનો. હા અહીંથી મનાઈ છે, ઓય મનાઈ છે બાકડ બિલ્લા. એ જોયું મિત્રો, રહી ગયો ભાઈ, રહી ગયો. હમણાં પાકાજી કી બોલી જાય. હા ભાઈ તો આપણે નાઈ લેત, તો હું નાઈ લેત. અહીંયા લગી છાતા આવે છે. મારો શર્ટ પલ્લી ગયો ને એવા બધા પાણી આવે છે.
આજે મોજા છે ખતરનાક, ખબર નહીં હું થઈ ગયું. આજે ડેન્જર છે. ક્યાં ડેન્જર? ડેન્જર જો અહીં લખેલું છે મિત્રો. બાકી આમ તમે વેળ આવી જુઓ ને મિત્રો, હકીકત છે મોજે દરિયા આવી જાય. અહીંયા હું પુના રે ભાઈ, મારો શર્ટ આખો બદલી નાના ફોટા પાડવાના આજ પણ કેમેરા છે ને મિત્રો આમાં બગડી જાય એવા છે. આમ જોવો મિત્રો, આમ જોવો છે. અરે યાર આમ આવું હોય મારું બુટે આ જો આ બધા પલ્લી ગયા મિત્રો. રાહુલભાઈ લાવી લીધું. હા ધૂપ ધબાટી બાપા બીજા બધા પલ્લી ગયા મિત્રો. આવું થોડું હોય કઈ યાર, હકીકત યાર આવું બહુ ભાઈ ડેન્જર. મજા આવે હો. ક્યાં મિલો તારું કઈ પહેલું? તારું કઈ પહેલું? ખાલી ચપ્પલ પડ્યા ભાઈ ના. મારો તો મિત્રો ચપ્પલે પલ્લી ગયા અને અડધું પેન્ટે પલ્લી ગયું મિત્રો. અડધું પેન્ટ પલ્લી ગયું મારું. એવો મોજા આવ્યો, એવો મોજા આવ્યો, ફટકાઈ ડાયરેક્ટ સીધે સીધું પેન્ટમાં. મિત્રો આવો કંઈક છે નજારો અહીંયા. અને આ ભાઈ જુઓ, આ ભાઈના નસીબ એટલા જોર કરે છે ને મિત્રો કે એને છે ને એનું ધોતિયું ના પડેલું મિત્રો. ને આ હકીકત જો ખાલી જો આ ભાઈ ભાગવા મેળા જો છે ત્યારે છે ને અહીંયા બેહવામાં તો માલ જ નથી મિત્રો. આવા પગથિયા ઉપર ના બેહાય છે ને, વાહ કાબરા થઈ જાય. એનું કારણ કે મોજા એટલા આવે ને સીધા પલ્લી જાય એવા મોજા આવે. શું કરે છે? વાત કરે છે, વાત કરે છે ખાનગીમાં. હા જો સુદામાં છે તું મિત્રો. અહીંથી લઈ અને વાં જવાનું છે. અને ઓલી બાજુ છે ને 5 પાંડવના કુવા ને એવું બધું છે મિત્રો. દ્વારકાધીશને ધજા ચડાવવા જાય છે. હા ભાઈ પગે લાગી લીધું હે. આ દ્વારકાધીશને ધજા ચડવાની છે મિત્રો. દર્શન કરી લઈએ બધા બરાબર. જોઈ શકો મિત્રો આ મંદિર છે જો. એ ફોટો લેવો તો ગયો મંદિરનો પાડી દો ધજા સાથે. આ દ્વારકાધીશનું મંદિર છે, બેક સાઈડ છે. અહીંથી જવું હોય તો અહીંથી જવાય અને આને આગળ પણ દરવાજો છે, ત્યાંથી જવું હોય તો ત્યાંથી જવાય. હે ભાઈ જોઈ શકો દ્વારકાધીશના દર્શન કરી શકો. મહેમાનો બધા બહારના છે કેમ કે અહીંના આવતા નથી એટલા બધા બહારના જ વધારે હોય. કેમ કે અત્યારે થોડુંક વરસાદ ને વાવાઝોડું એવું હોય ને એટલે અહીંના વધારે આવે નહીં. કેમ કે મિત્રો કામ ધંધામાં વધારે જોઈ શકો મિત્રો. હેલો આવો ભાઈ કાલે ભેટ થોડું થોડું ડ્રાઈવ લેક પેલો વેરે વેરે નાઈસ કોટરૂમ મે નાઈસ 5 કિલો મોકલા ઉમર કલેજા કાલે ભેટ થોડું દ્વારકા આવો તો પૂજા મારા કલેજા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકા. અહીંથી મિત્રો પગે લાગીને પછી અહીંથી આવા ગોમતી ઘાટે જવાનો રસ્તો રહ્યા. અને અહીંથી જો ગોમતી ઘાટે જવાય એમ છે. અને આ રસ્તો છે ને એ મંદિરે પગે લાગવા જવાનું. અહીંથી પગે લાગી અને અહીંથી ગોમતી દ્વારકા. અને આ જો બંધ છે અત્યારે. સુદામા સેતુનું નામ છે, જોઈ શકો છે. સુદામા સેતુનું નામ છે, અત્યારે બંધ છે કેમ કે વાતાવરણ થોડું ખરાબ છે ને એના કારણે. બોલ કાંઈ લેવું છે? કાંઈક લેવું જોઈએ ને મિત્રો, પણ છે ને મારાથી થોડોક હરમાઈ ગયો. એ સારું ભાઈ, સારું સારું ભાઈ. આપણે ઘૂમટી કાઢો આખો રખડીએ એવા બરોબર. હવે આપણે એને અહીંયા આવી ગયા છીએ. બહુ આગળ આવી ગયા. કાંઈ મિત્રો તમારે વસ્તુ કાંઈ પણ લેવું હોય ને તો અહીંયા મળી જાય. પણ અત્યારે શું છે વરસાદી વાતાવરણ છે ને એના કારણે ઓછું છે. બાકી જોઈએ ઠેલા છે બધે. પછી ગમે એ તમારે લેવું હોય ને દ્વારકાધીશનો રૂમાલ હોય, શર્ટ લેવો હોય એ બધું મળી જાય અહીંયા બરાબર. હા હાલો કન્ટિન્યુ હવે ઉપર જાય. ઉપરનો છે ને વ્યૂ તમને દેખાડ દઉં કેવો પડે. તો મિત્રો આ ભાઈ છે ને બસનો ભાવ પૂછાયો હતો એની ઘરવાળી હતો.
લાકડાનું છે, માથા મારે ભાવ કેટલો જોયું ભાઈ એક બસના મિત્રો 400 રૂપિયા છે. લાકડાનું હતું. લાકડાનું છે મિત્રો, સારું છે, લોઢાનું નથી, નકર લગભગ છે ને 1 લાખ રૂપિયા થઈ ગયા. માથા મારો મિત્રો આગળનો વ્યૂ જોઈ શકો છો. હા, પગે લાગવા જવું હોય ને તમારે આગળના દરવાજે આ દરવાજો છે. હા, અહીં દરવાજો છે, ત્યાંથી તમે પગે લાગવા જઈ શકો. હું ચંપલ કાઢવા છે. અહીંથી તમે પગે લાગવા જઈ શકો મિત્રો. જો આ દરવાજો છે, તો આવે જ ને, આ દરવાજો છે, આ રહ્યો દરવાજો, આ મંદિર છે. આ રેલિંગ આમાંથી જવાનું, ઠેઠ લગીને પડ્યા જવાનું, ત્યાંથી આમ જવાનો રસ્તો છે રેલિંગમાં, બરાબર. આ બધા પગે લાગવા જાય છે મિત્રો. અહીંથી મંદિરની અંદર એન્ટ્રી થવાનો રસ્તો છે ને દ્વારકાધીશ શ્રી ઠાકરના દર્શન કરવા તમે જઈ શકો છો. ચાલો હવે આ ગલીમાંથી આપણે પાછા પહારા નીકળી જઈએ, જ્યાંથી આવ્યા હતા ને ત્યાં. તો ફાઇનલી મિત્રો છે ને આપણે બધું ફાડી તોડીને બધું નીકળી ગયા બહાર, બરોબર છે. એનું કારણ છે કે ગલી એવી છે ને મિત્રો કે ઘટે નહીં. અમને તો લગભગ ખબર ના પડી, કોકના ઘરમાં કરી ગયા મિત્રો. એ લોકો બહાર ગઈ છે અમને. અમે કીધું, અમે એમને કે ક્યાં જવું? અમે કીધું ભાઈ મંદિર બાજુ જવું. એ કે આ રસ્તો નથી, આમથી જવાનું. હા, કોકના ઘરમાં કરી જાય મિત્રો. આ માર ખાઈ છે બીજું કાંઈ, ત્યાં ભાઈના ખાયા છે બધા. છેલ્લી વખત તમે જોઈ લો મિત્રો, અહીંથી પર છે ને ગોમતીકારનો રસ્તો છે, બરોબર. જવું હોય ને તો સીધા પહારા વૈયા જાજો, બરોબર. ત્યાંથી દરિયો આવી જાય અને આમથી દરિયો આવી જાય, બરોબર. અહીંયા પાર્કિંગ તમારે ગાડી બાડી જે પણ રાખવી હોય, બરોબર છે, પાર્કિંગ કરી નાખજો, બરોબર. ભાડું તો ખબર નહીં લેતા હોય કે નહીં લેતા હોય, કેમ કે આપણી પાસે 4 વ્હીલ હે નહીં, ગાડીઓ હે, મફતમાં રાખી, બરોબર છે. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં લાસ્ટમાં લખજો જય દ્વારકાધીશ. તો બોલે દ્વારકાધીશ કી જય. હાલો ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણે રાધે રાધે.